બધાયના પહેલા વરસાદ આવે ને એટલે પાપડ ઢીલો પડે. હવે અમારે જેવા પાપડ જેવા હોય એટલે શું થાય? શેકીને મેલો હોય ને તોય ઢીલો પડી જાય. હા, એટલે પછી આ ગમે એવા શેકાયેલા હોય ને તોય હવાઈ જાય. હવે તો હાલતું રહેવાનું, કારણ કે હવે જૂનું શરીર થાય, દેવળ જૂનું થયું. પણ હા, ગમે એટલો વરસાદ પડે પણ જો ઘડો ઊંધો હોય તો એક ટીપું પણ એમાં જાય નહીં. ઘણા એવું કે હા અમે તો 30 વર્ષથી કે સત્સંગમાં જાય છે, પણ સત્સંગ તારામાં જાય છે કે નહીં એ તો જો. 30 વર્ષ સુધી ઘડા ભરીને ઘડો ઊંધો રાખીને નળ ચાલુ કરી દઈએ, એક ટીપું અંદર જાય. તો આ ભજન પણ આપણને કંઈક એવું કહે છે કે તારો ઘડો ઊંધો પીડ્યો છે, સીધો કહે. અને ખરેખર જોવા જઈએ ને તો આપણે ઘણી વખત સાંગા ભગત ને આપણે સાંભળીએ ને ત્યારે એવું થાય કે સમજા વિનાની હાંગલા પિંજર પબેડા ખાય, શીશોડો ભરડે શેરડી અને રહ કુંડીમાં જાય. ખબર નથી, આયલા કરે છે. જઈએ કરીએ, આપણને ટેવ પડી ગઈ હોય એટલે. પણ ઘણી વખત આપણે એવા ભાવમાં જાય પણ આપણે અંદર ઓતપ્રોત થતા નથી. અમારે જુનાગઢ ગિરનાર ઉપર પેલી ટૂંકે જૈન દેરાસરો છે, બહુ દેરાસરો છે, પણ એ કાયરે મહાવીર સ્વામીની મૂર્તિઓ છે. હવે જેને જેને ઈચ્છા થાય એ મૂર્તિ બનાવીને ત્યાં મૂકેલી. એ ખરખી મૂર્તિઓ બધી છે. તો વચ્ચે જગ્યા પડતી હતી મૂર્તિની, બે લાઈનમાં, આખી લાઈનમાં વચ્ચે જગ્યા પડતી હતી. ત્યાં એ લોકો સંડાસ બનાવી નહીં. ઓલો પગે લાગવા વાળા આમાં 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 ફેરી જાય એટલે હું આમ ખંભો થપથપાવો. હું શું કહેજો કે પગે લાગ, હું આ ચરણ પગલા નથી. મને કે તો હું કઈ વચમાં સંડાસ આવ્યો હતો, પણ ન્યાય પગે લાગવાનું ન હોય. પણ પછી ઓલી ટેવ પડી ગઈ ને આમાં ઝડપથી જવા દો જવા દો જવા દો. પણ આ ઘડો ઊંધો જ હોય પછી સીધો કરવાનું ભૂલી ગયા. એટલે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેવી રીતે આપણે ભક્તિ થતી નથી. સમજી વિચારી જ્ઞાન લઈ અને પછી પ્રભુ તારા પાસે આવવું છે તો સમજી વિચારીને આવું, એમનેમ જવાય નહીં. અને સમજવા માટે આપણે રોજ 1 કલાક એ બેસીએ. ગઈકાલે દેવકોઢી એકાદશી, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન, ચાતુર્માસ સુધી ભગવાન તારા કામમાં લાગે એવો સંકલ્પ ગઈકાલે લેવાનો. કારણ કે તું તો સુઈ જાશો, પછી બાપો બહારગામ જતો હોય ને તો છોકરાને કે ઘર સંભાળજે. તો ભાઈ આપણે બાળકો થયા ને, તો ભગવાન કે હું સુઈ જાઉં, ધ્યાન રાખજો. હા, અને જો આડાવડું કર્યું ને તો જાગ્યા પછી વારો ચડાવી દે. હા, પણ આપણે ડાયા છીએ. ભગવાન જાગે ને એ ભેગા પૈણાઈ દઈ કે આને પૈણાઈ દો એટલે થઈ જાય. એટલે તુલસી વિવાહ, દેવ ઉઠી 11 પણ એની બહુ ભક્તોની ભાવના મોટી છે. આપણે રતિભાઈ કાલ સારું કહ્યું, વ્યવસ્થિત કહ્યું. મેં તો યુટ્યુબમાં મેળવી, જે કાલાવાલા આવડે એ ભગવાન આગળ બોલવાના, કેમ નહીં? મહત્વનું છે. જયારે અંદર ભાવ હોય ને, તો મીરાને પૂછ્યું તું કે મીરા ભજન ગાશો પણ રાગ નથી, તો કે ભાવ તો છે ને. રાગ હોય કે ન હોય, ભાવ તો છે ને. તાલમાલ ને તાહીરો તો રહેવાનો. એ પછી તબલામાં માથું ધૂણે, બાકી ભજન ઉતરે નહીં. નહીતર અમારે ભજન ગાવા વાળા કેટલાય નથી ગાતા. તારે રહેવું ભાડાના મકાનમાં અને તોય અહંકારમાં ફરતો હોય. પણ શેનો અહંકાર કરવો? જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ.
જો ઘડી જાય સતસંગ મેં જીવન કા ફલ હોય. આ જીવન એ કાયમ રહેવાનું નથી. જોબન એટલે જોવાની કાયમ રહેવાની નથી. જીવન જોબન રાજ એટલે સત્તા કાયમ રહેવાની નથી. અને ધન ધન તો કાયમ રહેતું નથી. આવ્યું એવું વયું જાય. આ હાથે કેટલાય કમાણા ને કેટલાય ગયા. ઘણા તો એવું કે ને આ રૂપિયા તો કે હાથનો મેલ છે. એમ મેલ એટલે હાથમાં આવીને વયા જાય. બાકી આમ કઈ ઉખેડીને થોડોક વાપરવા જવાય. કેટલાય આવ્યા ને કેટલાય ગયા રૂપિયા, પણ ટકતા નથી. અને આ જ મહત્વનું. તો સમજવા માટે ભગવાન કે છે કે તારે મારું જ્ઞાન લઈને મારા સુધી આવવા. અને એટલે કીધું શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 35મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાનને પ્રત્યેક ધર્મમાં કુધર્મ, અધર્મ અને પરધર્મ એ વિશે આપણે મૂક્યું. આ ત્રણેય હોય છે. બીજાના અનિષ્ટનો ભાવ, કૂટનીતિ વગેરે ધર્મમાં કુધર્મ છે. બીજાના અનિષ્ટનો ભાવ, પછી મોઢેથી બોલીએ નહીં પણ મનમાં કહીએ ને એનું નફો થાય, એનું ખરાબ થાય, એનું આવું થાય, આ ખોટો ભાવ. એ આપણે કહેવાની જરૂર નથી. ભગવાન કે તેના કઈને એ ભોગવવાનો જ છે. એમાં કોઈને વાંધો આવતો નથી. આપણે નહીં કહીએ ને તો પણ થવાનું, અને કહેશું ને તો પણ કઈ ભગવાન માનવાના નથી. તો કીધું છે કે પ્રત્યેક ધર્મમાં કુધર્મ, અધર્મ અને પરધર્મ, બીજાના કર્તવ્યનું ધ્યાન. બીજો શું કરે ને એ જોવે. આપણે નહીં કહેતા ભાઈ બીજાની થાળીમાં લાડવો મોટો લાગે, ભાઈ તારી થાળીમાં જો. પણ એ ધ્યાન રાખવું જોઈએ, બીજાનું જોતા પહેલા આપણું જોવું. બુરા દેખન મેં ચલા, बुरा न मिला कोई, अंदर झांक के मैंने देखा तो मुझसे बुरा नहीं. કારણ કે આ પરધર્મ છે, એમાં જોવાની જરૂર નથી. બીજાના કર્તવ્યમાં માથું મારવાની જરૂર નથી, અને બીજાને સલાહ દેવાની જરૂર નથી. આજની દુનિયામાં 1000 જણા સલાહ દેવા વાળા તો મળી રહે, પણ અમલ કરવા વાળો એકાદોય ન મળે. અમલ ના કરે. સલાહ દેવા વાળા મળે, પણ અમલ કોઈ કરે નહીં. આ ત્રણેય હોય છે બીજાના અનિષ્ટનો ભાવ, કૂટનીતિ વગેરે ધર્મમાં કુધર્મ છે. કૂટનીતિ કરે, અધર્મનો ભાવ, અનિષ્ટનો ભાવ, એનું ખરાબ થાય, એનું ખરાબ થાય. અને ઘણા તો હું મંડી જ પીડ્યા હોય. હવે જવા દો નહીં કે આનું ઠેકાણું નહીં પડે. કે કેમ ઠેકાણું નહીં પડે? કે આને કોણ છોકરી દે? હવે એ જો આ બધું વિચાર કરે ને ત્યાં છોકરાનો હક પણ થઈ જાય. અરે કે લગ્ન થાય તો જોજો, એટલે લગ્ન નહીં થઈ જાય. હવે કે એની ત્યાં છોકરા થાય તો જોજો, છોકરા થઈ જાય. કે હવે એ હારા પાકે તો જોજો, હારાય પાકે. એને લગ્ન થાય તો જોજો. પણ હવે તો પાછો ભાઈ ખરાબ જ વિચાર કર્યા કરે. અરે આપણું ધાર્યું થતું નથી તો હુકામ એને ખરાબ કરવું જોઈએ. પણ બીજાનું સતત નિરંતર ખરાબ જ વિચાર્યા કરે. અને જેટલું બીજાનું સારું વિચારશું ને એટલું આપણું સારું થતું જાય. કારણ કે જેવું મનન કરીએ ને એવું આપણામાં આવતું જાય. રામ નામ સતત લઈએ, ભગવાનની ભક્તિ સતત કરીએ તો અંદર રોપાતું જાય, અને પછી તો એ શબ્દો વધારે આવે, પેલા આવતા નથી. અને પેલું ના હોય એટલે તો મારી તારી આવવાની, એ કઈ લેવા જ આવી પડતી નથી. બહારગામ ગયા હોય અઠવાડિયું, હા, તો પણ બહારથી આવીએ ને તાળું માર્યું હોય, દરવાજા બારીઓ બધું બેનો પેક કરીને જાય. તો એ ઘરવાળાને શું છે, બહાર બેહો ઘડીક વાર, તો ઝાડુ મારું પછી આવજો. તો ઝાડુ મારીને તો ગયા તા, તો આ કચરો આવ્યો ક્યાંથી? બંધ દરવાજા હતા તો એ કચરો આવી જાય. કચરો નહીં તો રઝળતો આવી જાય.
એમ આપણા મનમાં જો સત્સંગ ના હોય તો કચરો આવ્યા વિના રહેતો નથી. એટલે એને રોજે રોજ સાફ કરવું પડે. મનને રોજ સાફ કરવું તો શું, જેમ જડાધારી માથે ટીપું 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 પાણી પડે ને, એમ મનને સતત સત્સંગના શબ્દો કાયમ મળવા જોઈએ, અને તો જ મનમાં એ ઉતરે. કારણ કે એક ટપોરે પથ્થરો તૂટે નહીં. એને ઘણ લઈને જયારે એ મારતો હોય ત્યારે 10માં ફટકા એ પથ્થરાના 2 ભાગ થાય. પણ ઓલો વિચાર કરે, એક બેને તો ઘરવાળાને ખાવા બેહાડ્યો, રોટલી ગણીએ 6 થઈ, 7 થઈ, 8મી રોટલા ઈઓને ઓડકાર આવ્યો. આઈશ કે હવે ધરાઈ રહ્યો, કે કેટલી રોટલી થઈ કે તો કે 8. ઉભો થઈને લાફો માર્યો, 8મી પેલા દેવી હતી ને, તો હાથ વધત ને. કે ઓલી કે એટલું તો વિચારો, હાથનું કામ છે એટલે 8મી રોટલી ઓડકાર આવ્યો. પેલી રોટલી 8મી જ ગણી હોત એટલે તો કંસને ભ્રમમાં નાખી દીધો. તો ભાગવતમાં આવે છે ને કે હા,